નમસ્કાર, આજના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક બહુ જ રસપ્રદ સવાલનો જવાબ શોધવાના છીએ। ભારતમાં લોકો ક્યાં રહે છે અને એમની રહેવાની જે રીત છે એ આપણા દેશ વિશે શું કહે છે? કારણ કે જુઓ, આ ખાલી આંકડા નથી, આની પાછળ એક આખી કહાણી છુપાયેલી છે। તો ચાલો શરૂઆત એકદમ ચોંકાવનારા આંકડાથી કરીએ, અને આ આંકડો આખી દુનિયાનો છે। શું કોઈને ખ્યાલ છે કે દુનિયાની લગભગ 90% વસ્તી, હા 90%, પૃથ્વીની માત્ર 30% જમીન પર રહે છે? મતલબ કે મોટા ભાગના લોકો બહુ જ નાની જગ્યામાં ભેગા થયેલા છે। તો સવાલ એ થાય કે આ બધા લોકો છે ક્યાં અને ત્યાં જ કેમ છે? આ જ સવાલ આપણને આપણા આજના મુખ્ય વિષય પર લઈ આવે છે। દુનિયાની આ પેટર્ન ભારતમાં કેવી દેખાય છે? ચાલો આજે આપણે ભારતના વસ્તીના નકશાને જરા ઊંડાણથી સમજીએ। હવે આ સમજવા માટે એક શબ્દ બહુ જ જરૂરી છે: વસ્તી ગીચતા। આ એક એવું માપ છે જે આપણને કહે છે કે કોઈ જગ્યાએ કેટલી ભીડ છે, કેટલા લોકો રહે છે। અને સાચું કહું તો ભારતની આખી કહાણી સમજવા માટે આ શબ્દ એકદમ ચાવીરૂપ છે। તો વસ્તી ગીચતા એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો 1 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કેટલા લોકો રહે છે, બસ એ જ। દેશની કુલ વસ્તીને એના કુલ વિસ્તારથી ભાગી નાખો એટલે આ આંકડો મળી જાય। લાગે બહુ સરળ, પણ આ આંકડો બહુ જ પાવરફુલ છે। અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે। ભારતની સરેરાશ વસ્તી ગીચતા ખબર છે કેટલી છે? પ્રતિ ચોરસ કિલોમીટર 382 લોકો। હવે જરા સરખામણી કરો, આખી દુનિયાની સરેરાશ માત્ર 54 છે। ક્યાં 54 અને ક્યાં 382? આના પરથી જ ખબર પડી જાય કે ભારત દુનિયાના સૌથી ગીચ દેશોમાંથી એક કેમ ગણાય છે। પણ એક મિનિટ, આ જે 382નો આંકડો છે એ તો આખા દેશની સરેરાશ છે, પણ એનાથી આખી વાત સમજાતી નથી। જેવી રીતે આપણે રાજ્ય સ્તરે ઝૂમ ઇન કરીએ છીએ, એકદમ અલગ જ ચિત્ર સામે આવે છે, જે ઘણું વધારે જટિલ છે। જરા આ જુઓ, એકદમ બે છેડાની વાત છે। એક બાજુ છે અરુણાચલ પ્રદેશ, જ્યાં 1 ચોરસ કિલોમીટરમાં માંડ 17 લોકો રહે છે, અને બીજી બાજુ છે આપણી દિલ્હી, જ્યાં આ જ આંકડો છે 11,320। હા, 11,320। વિચારો તો ખરા, આ જમીન આસમાનનો તફાવત છે। આ બધા આંકડા 2011ની વસ્તી ગણતરીના છે। હવે જરા આખા લિસ્ટ પર નજર કરીએ તો આ તફાવત કેટલો મોટો છે એ સ્પષ્ટ દેખાય છે। દિલ્હી તો ટોપ પર છે જ, પણ બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો જુઓ, બંનેમાં આ આંકડો 1000થી પણ ઉપર છે, જે દેશની સરેરાશ 382 છે એના કરતાં લગભગ 3 ગણો વધારે। અને બીજી બાજુ સિક્કિમ અને મિઝોરમ જેવા રાજ્યો છે, જ્યાં ગીચતા ઘણી ઓછી છે। તો હવે મૂળ સવાલ પર આવીએ, આવું કેમ છે? આટલો બધો ફરક કેમ? અમુક જગ્યાએ આટલી ભીડ અને અમુક જગ્યાએ એકદમ શાંતિ? આ પેટર્ન પાછળ કયા કારણો જવાબદાર છે? વેલ, આના જવાબો મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલા છે। એક છે ભૌગોલિક કારણો, એટલે કે કુદરતી કારણો, અને બીજું છે સામાજિક આર્થિક કારણો, એટલે કે માણસોએ બનાવેલા કારણો। ચાલો આ બંનેને જરા વારાફરતી સમજીએ। પહેલા વાત કરીએ ભૌગોલિક કારણોની। સીધી વાત છે, લોકો પર્વતો કરતાં સપાટ અને ફળદ્રુપ જમીન પર રહેવાનું વધારે પસંદ કરે છે। આપણા ગંગાના મેદાનો આનું બેસ્ટ ઉદાહરણ છે। એ સિવાય જ્યાં હવામાન સારું હોય, પીવાનું પાણી સહેલાઈથી મળતું હોય અને જમીનમાંથી ખનિજ મળતા હોય, એવી જગ્યાઓ લોકોને હંમેશા ખેંચે છે। હવે કુદરતી કારણો તો છે જ, પણ માણસોએ બનાવેલા કારણો પણ એટલા જ મહત્વના છે। જેમ કે જ્યાં રહેવા માટે સારા ઘર હોય, બાળકો માટે સારી સ્કૂલ કોલેજ હોય અને સારી હોસ્પિટલો હોય, જેમ કે પુણે, તો લોકો ત્યાં રહેવા જાય છે। અને હા, સૌથી મોટું કારણ નોકરી। મુંબઈ જેવા શહેરોમાં જ્યાં ઉદ્યોગો છે, કામ મળવાની તક છે, ત્યાં વસ્તી ભેગી થવાની જ છે। તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે લોકો ક્યાં રહે છે અને ત્યાં જ કેમ રહે છે, પણ વાત અહીં પૂરી નથી થતી। હવે જરા આગળ વધીએ અને વસ્તીના કેટલાક એવા પાસાઓ જોઈએ જે એ બતાવે છે કે આપણા દેશનું માનવ સંસાધન કેવું છે, એની ગુણવત્તા કેવી છે। આમાં સૌથી પહેલી વાત આવે છે સ્ત્રી-પુરુષ પ્રમાણની, એટલે કે સેક્સ રેશિયો। આનો મતલબ છે કે દર 1000 પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે। અને યાદ રાખજો, આ ખાલી ગણિતનો આંકડો નથી, આ આપણા સમાજનું પ્રતિબિંબ છે। એ બતાવે છે કે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન શું છે। જો ભારતના આંકડા જોઈએ તો 2011માં દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ હતી। હા,
2001 કરતાં આ આંકડો થોડો સુધર્યો છે, પણ જરા લાંબો વિચાર કરીએ. 1901માં આ જ આંકડો 972 હતો. મતલબ કે એક આખી સદી પસાર થઈ ગઈ, આપણે આટલી પ્રગતિ કરી, છતાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ખરેખર તો ઘટી છે. અને આ એક બહુ જ ગંભીર ચિંતાનો વિષય છે. બીજો એક બહુ જ અગત્યનો મુદ્દો છે સાક્ષરતા દર, એટલે કે લિટરસી રેટ. હવે કોને સાક્ષર કહેવાય? તો કાયદા પ્રમાણે 7 વર્ષ કે એનાથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ ભાષામાં સમજીને, વાંચી અને લખી શકતી હોય એને સાક્ષર ગણવામાં આવે છે. અને અહીંયા પણ આંકડા ઘણું બધું કહી જાય છે. 2011માં ભારતમાં પુરુષોનો સાક્ષરતા દર હતો 82.1%, પણ સ્ત્રીઓનો માત્ર 65.4%. આ જે મોટો ગેપ છે એ સાફ બતાવે છે કે શિક્ષણની બાબતમાં હજુ પણ છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ છે. અને આના કારણે દેશની અડધી વસ્તીની જે ક્ષમતા છે એનો પૂરો ઉપયોગ નથી થઈ રહ્યો. અને આ ભેદભાવ ખાલી સ્ત્રી-પુરુષ વચ્ચે નથી, રાજ્યો વચ્ચે પણ છે. એક બાજુ કેરળ છે, જ્યાં સાક્ષરતા દર લગભગ 94% છે, જે દેશમાં સૌથી વધારે છે. અને બીજી બાજુ બિહાર છે, જ્યાં આ જ આંકડો લગભગ 64% છે. આ બતાવે છે કે દેશના અલગ-અલગ વિસ્તારોમાં વિકાસ કેટલો અસમાન છે. સારું, તો આ બધા આંકડા આપણે જોયા. વસ્તી ગીચતા, સ્ત્રી-પુરુષ પ્રમાણ, સાક્ષરતા. પણ આ બધાનો મતલબ શું? આ ખાલી નંબર્સની રમત નથી. આ બધું આપણને વસ્તીને એક નવા જ દૃષ્ટિકોણથી જોવા માટે મજબૂર કરે છે. વસ્તીને બોજ નહીં, પણ એક શક્તિ તરીકે જોવા માટે. અને આ જ આપણો સૌથી મુખ્ય મુદ્દો છે. કોઈ પણ દેશની સૌથી મોટી સંપત્તિ શું છે? એના લોકો, એમની આવડત, એમની ક્ષમતાઓ. આ લોકો જ છે જે કુદરતની સંપત્તિને વાપરવા લાયક બનાવે છે. પણ કોઈપણ દેશના લોકો ત્યારે જ સંપત્તિ બને છે જ્યારે એમની ગુણવત્તા સારી હોય. જો દેશના લોકો તંદુરસ્ત હોય, ભણેલા ગણેલા હોય અને એમની પાસે કોઈ કૌશલ્ય હોય તો જ દેશ આગળ વધી શકે. અને એટલે જ આપણે સાક્ષરતા અને આરોગ્ય જેવા આંકડાઓને આટલું મહત્ત્વ આપીએ છીએ. તો છેલ્લે આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. ભારત પાસે દુનિયાનું સૌથી મોટું માનવ સંસાધન છે, કરોડો લોકો છે. પણ શું આપણે આ સંખ્યાને સાચી તાકાતમાં બદલી શકીશું? આખા દેશનું ભવિષ્ય આ જ સવાલના જવાબ પર ટકેલું છે.